હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કરનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેંદામાંથી નાયલોન શક્કરપારા બનાવવાના છે. આ પરફેક્ટ માપ સાથે જ કહીશું તમને કે તમે પણ બનાવશો તો તમારું ખરાબ નહીં થાય અને સરસ બનશે. તો આપણે અત્યારે શક્કરપારા મીઠા બનાવતા હોય તો ખાંડનું માપ લેવું, ગોળનું માપ લેવું, તો આપણને ખ્યાલ આવે કે ભાઈ ચલો ગોળનું માપ લેવું હોય તો કેટલો લોટ નાખવો તો સરસ મીઠા થાય, બહુ મોરા પણ ન થાય અને મીઠાઈ લાગે અને અતિશય મીઠા પણ ન થાય. એટલા માટે જ્યારે ખાંડના શક્કરપારા કરી છે ત્યારે કેટલી ખાંડ લેવી તેનાથી તમે સરસ પ્રોપર મીઠા કરી શકો, એટલે કે બહુ મોરા પણ નહીં અને બહુ મીઠા નહીં. એ જ આજે હું તમને સમજાવીને સરસ મજાના શક્કરપારા બનાવવાની છે. તો મેંદાનો લોટ લીધો છે. જો તો આ છે ને 500 ગ્રામ લોટ છે, પણ જ્યારે હું ખાંડ કેટલી લઈશ ને કેટલો લોટ લઈશ તે પણ હું જણાવીશ તમને. તો અત્યારે છે ને તમે કોઈ પણ ઘરની વાટકી સેટ કરી શકો. હું વજન નથી કરતી, તમે કહેશો તો વજન કરીને પણ બતાવીશ. અત્યારે 100 ગ્રામ જેટલી ખાંડ છે, તો 100 ગ્રામની ખાંડ હોય તો મિનિમમ 300 ગ્રામ જેટલો લોટ લેવો, 300 થી 250 લોટ લેવાનો હોય. આ જ એનું પરફેક્ટ માપ છે વજનમાં. પણ તમે ઘરની જ વાટકી, ઘરે જ્યારે ડબ્બો ભર્યો હોય એમાંથી તમે લેતા હોય ખાંડ, તો તમારી પાસે 100 ગ્રામ વજન જોખાવા માટે કોઈ દુકાનવાળા ન જોખી દે ને તમારી પાસે વજન કાંટો છે પણ નહીં. તમારે એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. કોઈ પણ વાટકી, તમે સ્ટીલની વાટકી લો, તમારે જેટલા કરવા હોય એટલા. તો એ માપથી આપણે શક્કરપારા બનાવો. હવે ખાંડ આપણે ઓગાળવાની છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ખાંડને છે ને પહેલાથી ઠંડા પાણીમાં, જે નોર્મલ ફિલ્ટરનું પાણી હોય રૂમ ટેમ્પરેચર ઉપર, તો એમાં પણ તમે ઓગાળી શકો છો. ટાઈમ હોય તો હલાવીને કે ચલો ખાંડ અત્યારે ઓગાળવા મૂકી દઉં, મારે તો કલાક પછી શક્કરપારા કરવા, એમ કરી શકો. પણ અત્યારે હું તમારી જોડે લાવ્યું છું તો મારે ખાંડ ઓગાળી છે, તો મારે નવસેકું ગરમ પાણી થોડું કરવું પડશે તો જ ખાંડ ઓગળશે. તો હવે ખાંડ કેટલી છે ને પાણી કેટલું લેવાનું તે પણ હું જણાવું. તો જ્યારે આપણી ખાંડ છે ને 1 વાટકો છે તો અમે 1 વાટકો જ પાણી લેશું અને ઉકાળી લેશું. જો ગેસની આ ચાલુ કરી દઈશું અને ગરમ કરશું. આજે સવારે જોડે તમારી જોડે લાઈવ આવી ત્યારે એક મીઠી પૂરી બનાવી હતી, પોચી, કડક નહીં. કડકની રેસીપી પણ મને કોમેન્ટમાં લખજો તો તે પણ જણાય. પણ જ્યારે આપણે તમે રાંધાશના દિવસે તમે પૂરી બનાવો છો, ખારી પૂરી, બીજે દિવસે કોઈ પણ સબ્જી, સૂકી સબ્જી હોય તેની જોડે ખાવા માટેની, કે ચા નાસ્તામાં ખાવા માટે પોચી પૂરી બનાવો છો, તેની જોડે પહેલાના જમાનામાં મીઠી પૂરી પણ બનાવતા હતા, ગોળવાળી ગળી પૂરી, પોચી એકદમ. તો એ રેસીપી મેં આજે સવારે 10 વાગે લાઈવ થઈ હતી ત્યારે મેં બતાવી છે, તો ચોક્કસથી એ તમે જોજો. અત્યારે આપણે ખાંડનું પાણી ઓગળે છે, તો હવે આપણે મેજર માપ લઈ લઈએ મેંદાનું. તેની જોડે મણ આપણે જે નાખવાનું છે તેનું પણ આપણે મેજર માપ લઈ લઈશું. તો અત્યારે મારું કપ છે ને, એ તમને ખ્યાલ છે ને, મેં પાણી નાખ્યું એટલે ભીનો થયો, એટલે લોટ ચોટી જાય, એટલે સહેજ લૂસી નાખું છું. આ એક જ વાટકીના મેજર માપથી આપણે બધું બનાવશું. ઓકે, તો ઘણાને છે ને કેવું હોય છે કે મેંદો નથી પસંદ હોતો, તો એ ખાંડના પણ ઘઉંના લોટના પણ આ જ રીતે શક્કરપારા બનાવી શકે. પણ અત્યારે મને એક પ્રવીણાબેનની કોમેન્ટ આવે છે કે શક્કરપારા બનાવીને શીખડાવો અમને. તો હું મેંદાના શક્કરપારા અત્યારે પરફેક્ટ માપ સાથે બનાવું છું, અને આ નાયલોન શક્કરપારા છે. તો હંમેશા તમે ઓલા શક્કરપારા બનાવો, ધારો કે લેયર વાળા ખસ્તા શક્કરપારા, તે પણ લોટ અલગ બાંધવાનો હોય, આનો લોટ અલગ હોય છે. જો 1 વાટકી, પછી બીજી વાટકી, અને ત્રીજી વાટકી. તો તમે જોઈ શકો અત્યારે આપણે ત્રીજી વાટકી લીધી તો 250 થી નીચે વયો ગયો છે મેંદો આપણો. જો 250 થી નીચે વયો ગયો એટલે મિનિમમ 300 ગ્રામની આસપાસ થશે. એટલે 100 ગ્રામ જેટલી આપણે ખાંડ લીધી છે ત્યારે લોટ આપણો 300 ગ્રામની આસપાસ છે. જો આ એનું પરફેક્ટ માપ સાથે વજન કહો તો હું તમને જણાવી દઉં,
અને વાટકીના માપથી તમે ઘરમાં રનિંગમાં બનાવવું હોય તો પણ બનાવી શકાય. હવે આપણે મણ કયું દેવાનું છે તે પણ કહીશ. તો તમે આમાં તેલનું પણ દઈ શકો અને ઘીનું પણ દઈ શકો, તમે કોઈ પણ દઈ શકો. ગેસ બંધ હોય તો જો આપણે લોટને ચારી લીધો છે. હવે અત્યારે હું તેલનું મણ દઈશ, તો તમે તેલનું પણ દઈ શકો અને ઘીનું પણ દઈ શકો. પણ બને ત્યાં સુધી ઘીનું મણ દો તો અંદર થોડું તેલ એડ કરવાનું. નહીતર શું થાય, ઘી જ્યારે તમે લોટ આપણો ઠંડો થાય ત્યારે ઘી જામી જાય અંદર અને વણવામાં પણ પ્રોબ્લેમ આવે. એટલે તમે એકલું ઘી નાખી શકો તો પણ, તો એની જોડે થોડું તેલ નાખવાનું. ઓકે, ચલો હવે આપણે ખાંડની ચાસણી પણ થાય છે. તો ખાંડ છે ને આપણે સહેજ ગરમ કરી અને ઓગાળવાની છે, કોઈ ચાસણી નથી કરવાની. કારણ કે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ધારો કે સાંજે શક્કરપારા કે બપોરે બનાવવાના છે તો કલાક પહેલા ખાંડને નોર્મલ ટેમ્પરેચર પાણીમાં પલાળી દેવાની, આને ગરમ કરવાની જરૂર નથી. હું અત્યારે ગરમ કરું છું એટલે તરત જ ઓગળી જાય. તો આપણે અત્યારે મણ કેટલું લીધું છે, તો આપણે જ્યારે આપણે 3 વાટકા લોટ છે તો તેની સામે આપણે તેલ એ બહુ ઓછું લેશું. આમાં 3 ચમચી જેટલું તેલ લેશું. જો તમારે નાખવું હોય તો 1 ચમચી વધારે નાખી શકો છો, પણ આપણે બહુ એટલું બધું તેલનું મણ ન દો તો ચાલે. હું તમને તેલનું મણ આપણે 3 ચમચી દીધું તો કેટલું સરસ પ્રોપર બધે લાગી ગયું છે તે પણ બતાવીશ. તો હવે છે ને ગેસની આંચ બંધ કરી દઉં છું અને આપણી ખાંડ છે ને ધીમે ધીમે હલાવશું તો પણ ઓગળી જશે. તો નોર્મલ ખાંડનું પાણી જ કરવાનું છે. જો પણ ખાંડ આપણી બધી ઓગળી જવી જોઈએ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. પરફેક્ટ માપ સાથે બતાવું છું તમને. તો તમે જોયું ને કે 3 વાટકા હોય તો 3 ચમચી તમારે તેલનું મણ લેવાનું અને 1 વાટકો ખાંડ લેવાની. 3 વાટકા લોટમાં 1 વાટકો ખાંડ લેવાની. તો પહેલી જ વાર તમે જ્યારે પણ બનાવશો તો બહુ સરસ થશે. હવે આ ખાંડનું પાણી છે એનાથી જ આપણે લોટ બાંધવાનો. તમે જરૂર પડે તો જ નોર્મલ પાણી લેવાનું છે. અને આ છે ને બનાવી તો મીઠા અને સરસ શક્કરપારા થશે આપણે. તો આનો લોટ કેવો બાંધવાનો? હંમેશા ખસ્તા શક્કરપારા અને નાયલોન શક્કરપારામાં લોટમાં પણ ફેર હોય છે, બંને. જો તમે જ્યારે ખસ્તા શક્કરપારાનો લોટ બાંધો ને તો તમારે કેવો બાંધવાનો કે આ રીતે બાંધવાનો. આ જ રીતે જો અંદર લેયર પડે. આવો લોટ હોય ને બહુ એને મસરવાનો નથી કે ટૂંપવાનો નથી, અને આ રીતે લોટ બાંધવાનો તમારે. જો પણ જ્યારે નાયલોન શક્કરપારા હોય એનો તમે થોડો નરમ લોટ બાંધવાનો હોય છે, એટલે ફૂલાય એ શક્કરપારા. જો હજી આપણે આ થોડું પાણી છે એ આપણે એડ કરશું, જરૂર પડે એમ. તો તમે જોઈ શકશો મેં નરમ કેટલો લોટ બાંધ્યો છે ને.
પણ હજી જેમ જેમ તમે આ નરમ નહીં બાંધ્યો હોય, કઠણ બાંધ્યો હોય તો તમારા શક્કરપારા ફૂલાશે પણ નહીં. અને જેમ જેમ તમે વણશો ને એમ તમારો લોટ સુકાવા મળશે. ત્યારે તમારે પાણીથી ઢીલો લોટ કરતો જવો પડશે, તો જ શક્કરપારા ફૂલાય. અને ખસ્તા કરવા માટે શક્કરપારાને ધીમી આંચ પર ચડવા દેવાના, એટલે કે સાવ ધીમી પણ નહીં અને બહુ ફૂલ પણ નહીં. ચકરી તમને હું કહું છું કે એમાં ફૂલ તાપે તરવાની હોય છે. પૂરી કહું કે નાખો ત્યારે ફૂલ, પણ શક્કરપારા છે ને મીડિયમ તાપે તરવાના હોય છે, એક જ ધારું તાપ રાખીને. બહુ ફૂલ નહીં અને બહુ ઓલું નહીં, કે મીડિયમ ધીમું નહીં, પણ મીડિયમ ગેસ રાખવાનો. તો અત્યારે આપણે જે શક્કરપારા બનાવે તો તેલ ચાલુ કરી દઉં છું હું ગેસ. હવે જ્યારે હું વટામણ લઉં છું કોઈ પણ વસ્તુ, ફાફડા હોય કે કઈ પણ વસ્તુ જ્યારે આપણે બનાવતા હોય તો અમુક વસ્તુમાં એવું હોય છે કે વટામણ લેવાની જરૂર પડે છે. તો ત્યારે તમારે કોઈ પણ વસ્તુ બનાવો, કે મેંદાની વસ્તુ બનાવો કે સૂજીની બનાવો કે પછી મકાઈના લોટના કોઈ નાચસ બનાવો, હંમેશા જ્યારે ઘઉંનો લોટનો જ વટામણમાં ઉપયોગ કરવાનો. હું તો એ જ કરું છું, એટલા માટે સજેસ્ટ કરું છું. જો જો હંમેશા તમે લોટ બાંધ્યો હોય ને ઢીલો, પણ તમે થોડી વાર રાખો ને ત્યાં લોટ છે ને મેંદો હંમેશા જામવા માંડે, એટલે શું કહેવાય કે એને ભેગો થવા માંડે. અને જેમ જેમ તમે લોટ, આ મેંદો એવો હોય છે કે સ્ટીકી હોય છે, તમને જેમ વણો ને એમ લાંબો તો થાય ને પાછો ભેગો થઈ જાય, લાંબો થાય પાછો ભેગો થાય છે ને એવું. અત્યારે આપણે આ શક્કરપારા જે બનાવું છું, નાયલોન શક્કરપારા બનાવું છું, જે ફૂલાય તે ઉપર થોડું તેલ લઈ અને તરત જ આપણે વણી લઈશું. પણ અત્યારે આપણું તેલ ગરમ થાય છે, પછી હું એને મીડિયમ ગેસ કરી લઈશ. જો તમે જોઈ શકશો મારો લોટ કેટલો ઢીલો છે, દેખાય છે ને તમને? જો જ્યારે ખસ્તા શક્કરપારા બનાવો, હું બંનેની રેસીપી બોલતી જાઉં છું કે એ તમારે છે ને બહુ ઢીલો નથી રહે, એ કઠણ રાખવાનો. જ્યારે આ નાયલોન ખમણ બનાવો એનો લોટ આવો જ રાખવાનો હોય છે. જો તમારાથી ઢીલો ન થયો હોય તો ઢીલો કરજો, પણ કેવો જો તમે જોઈ શકશો છે ને. પણ આને તરવાની પણ એક ખૂબી હોય છે, મેં તમને કીધું કે મીડિયમ તાપે તરવાના. તો ફૂલ એ નહીં. ધારો કે તમે ફૂલ ગેસ હતો અને તમે શક્કરપારા નાખી દીધા તો એ કઈ ચિંતા જેવું નથી, તમારા શક્કરપારા સરસ ફૂલાશે, પણ પછી પાછો ધીમો કરી દેવાનો. એટલે શું થશે કે શક્કરપારા જ્યારે તમે તરો છો ત્યારે એ આખા ક્રિસ્પી થવા જોઈએ, નતર તો શું થશે કે પોચા પોચા બારે નીકળશે. તો મેંદાની મીઠી પૂરી જેવું નીકળશે, કે મીઠા શક્કરપારા જેવું નીકળશે મેંદાનું પોચા. એ ન થવું જોઈએ, આપણે આ સ્ટોર કરવા માટેના કરવાના છે. જો તો લોટ જો તમે હું જોઈ શકું છે ને લાંબો થાય છે ને. અને વણવાનું છે કેટલું તે પણ હું કહીશ તમને. બહુ જાડા પણ નથી કરવાના, બહુ પતલા પણ નથી કરવાના. તો લાઈક કરતા રહો. અત્યારે સરસ મજાના મીઠા નાયલોન શક્કરપારા થાય છે, ફૂલેલા. તમે કંદોઈની કે ફરસાણ વાળા, ઓકે ફરસાણ વાળાની ખાધા છે તો તમને ખ્યાલ હશે કે એના કેવા સરસ ફૂલાય છે, આપણાથી કેમ નથી ફૂલાવતા. એવું થાય ને ત્યારે તમે કઠણ લોટ બાંધવાની ટ્રાય કરતા હશે, પણ કઠણ નથી બાંધવાનો આપણે. હજી તમે પ્લેટફોર્મ ઉપર મોટો રોટલો વણી લો ને પછી તમે કટિંગ કરો તો પણ બેસ્ટ, પણ અત્યારે હું પાટલી ઉપર જ કરું છું. જો ચોપિંગ બોર્ડ હટાવી દઉં છું, કારણ કે એનાથી છે ને બધું હલે છે. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે સરસ મજાના શક્કરપારા થાય છે, તમારા બધાની સરસ કમેન્ટ પણ વાંચીશ હમણાં જ. ઓકે.
જ્યારે તમે નાયલોન શક્કરપારા વણો છો ને ત્યારે તમે વણતા વણતા ઘણી વાર છે ને આમ ચપટી આવી જાય. તમને કહું કે આમ ચપટી આવી જાય, આમ આવી જાય ને આમ ચપટી, એ ન આવી જોઈએ. તો જ તમારા શક્કરપારા ફૂલાય. જો હવે હું આમ વણું છું તો ઘણી વાર તમે આમ વણતા હોય તો તમારે આમ નાની એવી ચપટી આવી જાય ને, તો એક ચપટી ખાસ ન લેતા. એનાથી છે ને જે ચપટી હશે ને એ શક્કરપારું તમારું નહીં ફૂલાય. હા થેન્ક યુ ઉષાબેન, થેન્ક યુ. નાયલોન શક્કરપારાની રેસીપી ગમી ને? જો હું એકદમ મોટો રોટલો બનાવી લઉં છું, કારણ કે હંમેશા મેંદો છે ને સ્ટીકી હોય છે. જો તો બહુ જાડો પણ નથી કરવાનો અને બહુ પતલો પણ નથી કરવાનો. હું તમને બતાવું કે કેટલો પતલો કર્યો. તો આપણે જ્યારે રોટલી વણી છે ને એનાથી થોડી થિકનેસ જાડી રાખવાની, થોડી જ, બહુ નહીં. હું નજીકથી બતાવી દઈશ તમને. જો તો તમે મારો રોટલો જુઓ તમે કે આખો ક્રેક વગરનો છે ને, તમે જોઈ શકશો. જો ક્યાંય ક્રેક છે? ક્રેક તો નહીં હોય પણ ચીપટી પણ નહીં હોય. જો છે. હવે આના આપણે કટિંગ કરવાના છે. તો તમે છે ને તમે આ રીતે તમે ટ્રાયંગલમાં પણ કાપી શકો છો, ચોરસમાં પણ કાપી શકો છો, કોઈમાં પણ કાપી શકો છો. પણ આપણે છે ને અત્યારે તમારી જોડે હું ચોરસમાં કાપીશ. અને હા, મારા રોટલાની થિકનેસ તમને બતાવું. જો કેટલો છે જાડો. તો આપણે જે નોર્મલ રોટલી કરી છે એનાથી થોડો જાડો છે. જો છે ને? જો આપણે ચોરસ શક્કરપારા કરવા હોય તો આજુબાજુથી થોડું હટાવી દઈશું, નોર્મલ જ, બહુ અતિશય નહીં, નોર્મલ જ જેટલું જ હટાવી દઈશ. જો જો તમે આ રીતે છરીથી ઉખાડો એટલે તરત જ ઉખડી જાય છે ને. હવે તમે કેવી રીતે શક્કરપારા નાખો છો? આમાં એક એક નાખો છો ને? હું તો કેવી રીતે નાખું ખબર હે? ડાયરેક્ટ આમ જ નાખી દો. જો તો તમને બતાવું કે મારા શક્કરપારા કેવા ફૂલાય છે. ઓકે, જો તમારો ગેસ ફૂલ હોય તો તમારે હવે ધીમી આંચ કરી દેવાની. આપણે જો મારો ફૂલ છે, તમને વરારું નહીં કરતી દેખાશે, પણ હવે મેં ધીમી કરી દીધી છે. જો હવે ધીમા તાપે સરસ થવા દેવાના શક્કરપારાને. નહીંતર શક્કરપારા છે ને તરત જ બ્રાઉન થઈ જાય અને અંદરથી કાચા રહે. જો હવે ધીમા તાપે સરસ આ બ્રાઉન થઈ ગયું ને તરત જ, ગેસ આપણો ફૂલ હતો એટલા માટે. પણ તોય પણ હજી ધીમા તાપે આપણે થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજો રોટલો વણી લઈએ ક્રેક વગરનો. જો શક્કરપારા છે ને આપણે બ્રાઉન થઈ ગયા છે, એને હું કાઢી લઈશ.
તો અત્યારે તમે આડો ને આ શક્કરપારાને તો પોચા હોય, પણ થોડી વાર પડ્યા રહેશે પછી જ ક્રિસ્પી થાય. જો અત્યારે આપણે કાઢ્યા તો પોચા છે ને. તો ગેસની આજ સાવ ધીમી કરી દીધી હતી કારણ કે તેલ ફૂલ હતું. હવે છે ને મીડિયમ કરી દઉં છું, ને મીડિયમ તાપે જ આપણે તરશું, નથી ફૂલ કે નથી ધીમો. તો ખાસ લાઈક કરતા રહો. લાઈક કરવું સાવ સિમ્પલ છે. અત્યારે સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરું છું. તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે, હું કોમેન્ટનો આન્સર પણ દઈશ. પણ જે વસ્તુ પેલા આપણે શીખવા આવ્યા છીએ, એટલે કે જેવું બનાવું છું તમને બધાને ગમે છે, થેન્ક યુ. અને થોડું આ રેસીપી ઉપર આપણે થોડો ફોકસ કરશું, પછી જ આપણે કોમેન્ટના આન્સર પણ દઈશું બધાને. એટલે રહેજો. જો તો તમે જોઈ શકશો અહીંયા સેજ ચીપટી આવી, તો મેં તરત જ સેટ કરી લીધું. હંમેશા ચીપટી નહીં આવવા દેવાની. અને તમારો લોટ પણ સુકાવો ન જોઈએ, સુકાઈ જાય તો ભીનો હાથ કરી લેવાનો. અને બને તેટલો આપણે પાત્ર વણવાનો છે મીડિયમ, કારણ કે મેંદો છે ને હંમેશા સ્ટીકી હોય, જેમ વણશું એમ પાછો ભેગો થશે. જો 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 હું અત્યારે છે ને કોઈક નાના નાના પીસ હોય એ જ કાઢી લઉં છું. બહુ છે ને ચોરસનો મોં નથી કરતી, નહીં તો ચોરસનો મોં કરીને તો આજુબાજુથી નીકળે બધું જ. થોડું થોડું મિશ્રણ નીકળતું જાય આજુબાજુથી. ઓકે. પણ જ્યારે આવા સાવ નાના નાના નીકળ્યા હોય આજુબાજુમાંથી, સાવ નાના નાના આવડા પીસ, એને આપણે કાઢી લેશું. જો પણ છૂટા છૂટા કરતી જાઉં છું, નાખું છું ખરી બધા જોડે, પણ છૂટા છૂટા કરતી જાઉં છું. જો તમને હું પાછું નજીકથી બતાવું કે જો શક્કરપારા તમે જોઈ શકશો, મેં છે ને હલાવ્યું એટલે એનાથી છૂટા છૂટા થઈ ગયા. જો છે ને. તો મેંદામાં છે ને તમે કોઈ પણ મેંદાની વસ્તુ બનાવતા હોય એના કાપા ન પાડો એટલે એ ફૂલાય જ, ઢીલો લોટ. તમે જોઈ શકશો આપણે મીડિયમ તાપ રાખ્યો તો ગેસનો, એટલે કેવા શક્કરપારા થયા. જો સરસ બ્રાઉન, લાલ બ્રાઉન થયા ને, એટલે કે કલર ડાર્ક ઓછો થાય. ફૂલ ગેસ હોય તો વધારે થઈ જાય, તો તમને દેખાતું જ હશે. દેખાય છે કે મેરો? જો આ આપણો પેલો ઘાણ છે એ તેલની આજ ફૂલ હતી તો તમને જોયું લાલ થઈ ગયા. ઓકે, આછા લાલ થયા. જો અને હવે છે ને જો તો તમે જોઈ શકશો છે ને, ભૂકો કરીને બતાવ્યો ને, ઠંડા થયા એટલે તરત જ. તો આ છે ને નાયલોન શક્કરપારા છે. જો તો આટલા જ બ્રાઉન કરવાના. જો છે ને આ બ્રાઉન કેવા સરસ થયા છે. તો શક્કરપારા ચડતા હોય ને ત્યારે ખાસ એક ધ્યાન રાખવાનું કે ફૂલ ગેસ ન હોવો જોઈએ. એટલે મીડિયમ, બહુ પાછો ધીમો હશે
તો પણ તમારે શક્કરપારો ફૂલાશે નહીં અને ચડશે નહીં, પણ મીડિયમ ગેસ રાખવા. આમ ઘણા એમ કે ધીમી આંચ ઉપર બનાવો, તો ધીમી આંચ ઉપર તાપ લાગે તો ધીમી આંચ ઉપર થાય ને, તાપ લાગે એટલું તો કરવું પડે ને. તેલ તો તપવું જોઈએ ને આપણું, નકર તો શક્કરપારા ફૂલાય નહીં ને કાચા રે. સાચી વાત છે ને. પણ આ મીઠી વસ્તુ હોય તમે તેલમાંથી કાઢો ત્યારે એકદમ સોફ્ટ હોય, પણ જ્યારે સેટ થઈ જાય ને પછી સરસ થઈ જાય. જો તમે દેખાતા હશે શક્કરપારા. કડક છે ને, અવાજ આવતો હોય તમને. જો છે ને અત્યારે. હવે આને છે ને અત્યારે મેં થોડી વાર ખુલ્લા રાખ્યા તો સેટ થઈ ગયા. તમારે એરટાઈટ ડબ્બામાં ભરી લેવાના. જો તમે જોઈ શકશો છે ને, મેં ભૂકો કર્યો તો સરસ ભૂકો થઈ ગયો છે ને. પણ એને થોડી વાર સેટ કરવા જરૂરી છે શક્કરપારાને. જો આપણા આ સેટ થઈ ગયા છે. આ શક્કરપારા હવે તમારે એરટાઈટ ડબ્બામાં ભરી લેજો. આ શક્કરપારાને 15 દિવસ સુધી કાંઈ ન થાય, કાંઈ જ ન થાય. આપણે જેમ આપણે ઘરનું જ્યારે પૂરી કે ફાફડા એટલે કે વાના કે બધું રાખી છીએ, ફરસાણ કે ગાંઠિયા કે કોઈ પણ, એ જ રીતે આ રાખો, આને કાંઈ જ નહીં થાય, નહીં પોચા પડે. પણ તરવાની એક ટ્રીક જોજો, લોટ બાંધવાની ટ્રીક જોજો, બધું જ મારું ફોલો કરજો. પછી તમે એમ કહેજો ફૂલ ને ફૂલ તાપે તૈરા તમે અને પોચા પોચા બારે નીકળ્યા પછી કડક થઈ જાય છે, તો એ કડક પણ નહીં થાય. પણ એને ધીમા તાપે, મીડિયમ તાપે તરવા દેવા જરૂરી છે. કોઈ પણ આ શક્કરપારા તમે દિવાળી ઉપર પણ બનાવી શકો, પછી સાતમ આઠમ ઉપર પણ બનાવી શકો, તમે ક્યારે પણ બનાવવો હોય તો બનાવી શકો. અને એકદમ પોચા રૂ જેવા. જો તોડ્યા મેં તમને, બીજું તોડીને બતાવું નજીકથી. લાવજો. જો મેં કેટલા શક્કરપારા તોડી નાખ્યા, જો તમને બતાવ્યા ને. હજી પણ આપણે શક્કરપારાને તોડશું. ચલો તમે આ રીતે જો, કોઈ પણ શક્કરપારા તોડો તો તમારા સરસ થાય છે ને. હવે તમે કીધું શક્કરપારાની આખી રેસીપી શેર કરો, તો હું તમને એકવાર જણાવી દઉં કે આ શક્કરપારામાં મેં કઈ કઈ વસ્તુને કેવી રીતે લીધી. તો જ્યારે તમે મીઠા શક્કરપારા બનાવતા હોય મેંદાના કે પછી ઘઉંના, કોઈ પણ શક્કરપારા બનાવો, ગોળના કે ખાંડના, તો પરફેક્ટ માપ એટલું લેવાનું. તો ત્યારે મેં ખાંડના શક્કરપારા બનાવ્યા છે. તો ખાંડના શક્કરપારા બનાવવા માટે આપણે એક જે વાટકો સેટ કરેલો હોય એટલી ખાંડ લેવાની, એટલું જ પાણી લઈ અને ખાંડનું પાણી કરી લેવાનું. હવે જેટલી આપણે ખાંડ લીધી છે એનો 3 ભાગ લોટ લેવાનો. તમે મેંદો લો કે ઘઉં લો, 3 ભાગ લીધો. તેલનું મણ કેટલું નાખવાનું કે 3 ચમચી, એક વાટકા એ 1 ચમચી. એક વાટકો ખાંડ હોય તો સમજો 3 વાટકી લોટ લેવાનો અને એનો લોટ બાંધવાનો. જ્યારે ખસ્તા શક્કરપારા હોય ત્યારે એનો લોટ કઠણ બાંધવાનો અને એનો લેયર પડે, એટલે ખુલ્લા પડે લેયર. સોડા કે એવું નથી એડ કરવાનું. ખસ્તા શક્કરપારા, નાયલોન શક્કરપારા બનાવો ત્યારે તમારે લોટને નરમ રાખવાનો, એટલે તમારે અંદર ફૂલાય. ફૂલાવા માટે થોડો નરમ રાખવાનો. મેં અત્યારે રાખ્યો. અને જ્યારે તમે રોટલો વણો શક્કરપારાનો ત્યારે અંદર ક્યાંય પણ ચીપટી ન આવી જોઈએ, ક્રેક ન હોવી જોઈએ, ચીપટી ન આવી જોઈએ, તો તમારા શક્કરપારા ફૂલાય. ચીપટી આવે એ શક્કરપારા નહીં ફૂલાય. તો આ રીતે તમે નાયલોન શક્કરપારા સરસ બનાવી શકો. તમે ખસ્તા શક્કરપારાનું અને નાયલોન શક્કરપારા બેની રેસીપી એટલે એ માપ જણાવી દીધું કે તમે કેવી રીતે બનાવી શકો. તો તમને મારી રેસીપી ગમે છે? થેન્ક યુ, દિલથી થેન્ક યુ. સરસ, તમારા બધાની કોમેન્ટ પણ સરસ હોય છે.
હું નિરાતે સરસ પાછળથી બધાની કોમેન્ટ પણ વાંચું છું, તો બધાને થેન્ક યુ. તો કાલે રાતે 10 વાગે લાઈવ આવીશ અને સવારે 10 વાગે લાઈવ આવીશ, ત્યારે સરસ એક રેસીપી શેર કરીશ. તમે પણ મને કહી શકો કે તમારે કઈ રેસીપી મારા થકી જોવી છે, તે હું ખાસ જણાવીશ. તો ખાસ મને કોમેન્ટમાં પણ લખજો. તો હવે હું તમારી જોડેથી રજા લઉં.